એ છતાં ચેત તું ચેતન થઈ તન મન ધન સદગુરુ દિને દઈ એ છતાં ચેત તું ચેતન થઈ એમાં ચેતવું હોય તો ચેતજો ટાણે હરદમ હરદમ હર સમરી લો હરદમ હરદમ હર સમરી લો ફેરવી લો રામની માળા મનાવી લો ગુરુજી મળ્યા મતવાલા હે સદગુરુ સાહેબ વસે અગોચર સદગુરુ સાહેબ સદગુરુ સાહેબ હલો ઉસ્તાદ વસે અગોચર સ્વાતાનું ગઢવાળા હે उनके चरण में लगी मेरी सुरता उनके चरण में लगी मेरी सुरता क्या करे जमना काला मनावी लो सदगुरु मड़ा मतवाला गुरु गोरखना देवदत्तो गुरु गोरखना देवदत्तो सत सबद सतवाड़ा है दोय कर जोड़ी बोला कर सदपुरी दोय कर जोड़ी बोला कर सदपुरी गाय भजन गुणवाड़ा मनावी लो गाय भजन गुणवाड़ा मनावी लो गुरुजी मरे मतवाला આવી શબ્દ વરસ્યું લાગી રે આવી વિરાણી વરસ્યું લાગી રે મારા ઘાયલ મન આવે ખાધું પીધું કઈ ન ભાવે નેણામાં નિંદર આવ્યું વહી જાવે રામ ખાધું પીધું હવે કઈ ન ભાવે નેણામાં નિંદર આવ્યું વહી જાવે મેં તો રાતું કાઢી જાગી રે રામ રાતું આવી રાતું કાઢી જાગી રે મારા ઘાયલ મન આવે આવી શબ્દ વરસ્યું લાગી રે આવી વિરહ વરસ્યું લાગી રે મારા ઘાયલ મન આવે આવા ઘાયલ મન આવે ગુરુદેવ કી જય જય
ગુરુ મહારાજને જીતુ બાબા પુની જય સંત શ્રી સુખદેવજી બાપુની જય ગુરુ કૃપાળુ કુંભારામ કુળના તારણહાર કૂચી બતાવી ભજનની ઉતાર્યા ભવજ પાર સુખદેવજીને સુખ ઉપજ્યા દુર્મતી થઈ ગઈ દૂર પ્રેમ પુરુષને ઓળખ્યા નેનો માં વસે નૂર પ્રેમ વિના પાવે નહીં ભલે ઉનર કરે હજાર કહે પ્રીતમ પ્રેમ વિના નહીં મળે નંદ કુમાર સતગુરુની સેવા કરતા કરતા હરિના ધ્યાન રહે સતગુરુની સેવા કરતા કરતા હરિના ધ્યાન રહે
જ્યાં જોઉં ત્યાં દૂધો રે નથી મારા સતગુરુનો વાસો દિવસ મારા રામથી ભરોસો સાચો પ્રેમ વેરા ગીધે ના ચિતળો રજળિયા પ્રેમ વેરા ગીધે ના ચિતળો રજળિયા અખંડ
સોરે પાયો સાચો પ્રેમ કલી દસ ગુરુ પુરાવે રે મળે નતો નામ નો દસો પુના કુમાર સતા ગુરુ થોડી દિયો ને આપે માના અમારા પૂરની રે આશા કરો તો થોડી દિયો ને આપે માના થોડી દિયો ને આપે માના સત્તુએ જય तो सदगुरु ऐसा कीजिए सूरज के चंद तेज करे तपे नहीं हो छड़े आनंद तो संत सपूत ने तुंबड़ा ने तणे नो एक सभा ई तारे पण बोड़े नहीं हो लागी के मोरली रे वागी रही मोरली तो वागी रही मारी सुतारी रे लागी के मोरली रे वागी रही गुरुए उगाया घटना
અજવાળે ને દેખ્યા શ્રી રામ મોરલી તો વાગી રહી એ જોતો તો જાગે મારા ગુરુજીના ધામ તેના અજવાળે ને દેખ્યા શ્રી રામ મોરલી તો વાગી રહી મોરલી તો વાગી રહી મારી સુતારી દિલ લાગી કે મોરલી તો વાગી રહી સતગુરુ ચરણે આવ્યા ને તાર્યા બોલ્યા કુંભારામ સંતો ને આધાર મોરલી તો વાગી રહી સતગુરુ ચરણે આવ્યા ને તાર્યા બોલ્યા કુંભારામ સંતો ને આધાર મોરલી તો વાગી રહી મોરલી તો વાગી રહી મારી સુતારી દિલ લાગી કે મોરલી રે વાગી રહી કે સતગુરુ તમે મારા તારણહાર હરિગુરુ તમે મારા તારણહાર આજ મારી રાખની રે અરજી રે સમત મારી સાંભળજો ગુરુજી કે સતગુરુ તમે મારા તારણહાર હરિગુરુ તમે મારા તારણહાર આજ મારી રાખની રે અરજી રે સમત મારી સાંભળજો ગુરુજી એવા ઉંગારે સમદર તે હસલાની રે ઘણા ગુરુજી કે બેડલી કેમ કરી ઉતરે પાર બેડલી કેમ કરી ઉતરે પાર આજ મારી રાખની રે અરજી રે સાવત ગણી સાંભળજો ગુરુજી એવા ઊંચાઈ એ ડુંગર ને હંસલાવનો ઘણા ગુરુજી કે આદિ કાકા કેરી વાડ આદિ કાકા કેરી વાડ આજ મારી રાખની રે અરજી રે સાવત ગણી સાંભળજો ગુરુજી કે સતગુરુ તમે મારા તારણહાર હરિગુરુ તમે મારા તારણહાર આજ મારી રાખની રે અરજી રે સાવત ગણી સાંભળજો ગુરુજી
દેજો એમને શાંત ચરણમાં વાસ, દેજો એમને શાંત ચરણમાં વાસ. આજ મારી આંખની રે અરજી રે સાવધ ઘણી સાંભળજો ગુરુજી. સતગુરુ તમે મારા તારણહાર, હરિગુરુ તમે મારા તારણહાર. આજ મારી આંખની રે અરજી રે સાવધ ઘણી સાંભળજો ગુરુજી. આનંદ ઘડી હેતે બજવારે હરી, આનંદ ઘડી હેતે બજવારે હરી. સાતમે સોહાગી મળ્યા આનંદ ઘડી. આનંદ ઘડી હેતે બજવારે હરી, આનંદ ઘડી હેતે બજવારે હરી. સાતમે સોહાગી મળ્યા આનંદ ઘડી. સાતમે સોહાગી મળ્યા આનંદ ઘડી. સદગુરુ મહારાજની જય. बोलिए सत्य गुरुदेव की जय, सनातन धर्म की जय, अपने अपने गुरु महाराज की जय, कुमाराम महाराज की जय, शंभुराम महाराज की जय, कृष्ण कन्हैयालाल की जय, आदित्यानंद की जय. अगर माइक ठीक लगे सर, હવે સાંજે આવ્યા બરાબર નહોતું. સરસ મજાની વાણી ભાઈઓએ કરી પોતાની મતિ પ્રમાણે. સંતોએ તો જે વાણી બનાવી છે એ પણ મતિ પ્રમાણે. સંતોની કેટેગરી હોય, બધા સંત એક સરખા ન હોય. આપણે રવિ સાહેબની વાણીઓ ને, જીવણ સાહેબની, દાસી જીવનની બધી વાણીઓ સારી હોય છે. અને અમુક વાણી થોડીક નિર્ગુણ સુરગુણમાં બે માલતી હોય. એક હાઈ લેવલની આધ્યાત્મિક હોય, એક દ્રષ્ટાંત મૂકો પહેલાં. આ દ્રષ્ટાંતો છે એ સાચા ન હોય, પણ આપણને સજાગ કરવા માટે હોય. અનુભવો બધા સાચા હોય, વાણીના અનુભવો સાચા હોય. દ્રષ્ટાંતો એક કાલ્પનિક હોય, પણ એક માણસને સમજાવવા માટે કે એક ગીરના જંગલમાં માલધારી માલ ચારવા ગયો અને સાંજનું ટાણું થઈ ગયું, રિટર્ન અંધારું પડી ગયું અને વર્તો વર્યો તો સિંહણનું બચ્ચું તાજું જન્મેલું પડેલું. એણે જોયું અંધારું પડી ગયું છે, સિંહણનું બચ્ચું તો સિંહ મૂકીને જાય નહીં. એટલે વિચાર કર્યો કે નક્કી કંઈક સિંહણનું બચ્ચું એકલું છે તો સિંહણ મરી ગયું હોય ને કે છોડે નહીં. એના વાડામાં ગીરમાં લઈ આવ્યો. તો ધીરે ધીરે એને થોડા દિવસમાં બકરાનું દૂધ પાતા શીખડાવી દીધું. થોડા દી તો ન પીએ સિંહણનું બચ્ચું કે બકરાનું દૂધ પહેલું થોડું પીએ, પણ ભૂખે મરે એટલે પછી સહેજે તો બધું કરવું પડે. શીખ્યું, ધીરે ધીરે પીવા મળ્યું, વધારે દૂધ પીવા મળ્યું. એમ કરતાં કરતાં કદમાં મોટો થવા મળ્યો. એમ કરતાં કરતાં બકરા જેવું થઈ ગયું. એમ કરતાં કરતાં મોટો સિંહ બની ગયો. હવે એમાં એ બકરા ભેરે ફર્યો, એમાં એનો ભેરો ભાસ થઈ ગયો. તે એના ભેરે ઠેકડા મારે રમે તો સિંહની જાત ઓછું એ બધું ભૂલી ગયો અને બકરા જેવો બકરો બની ગયો. એની જાતને એ બકરો જ માનવા બની ગયો. હવે થોડોક સમય થયો અને જંગલનો રાજા એક સિંહ નીકળ્યો. એટલે સિંહ નીકળ્યો એટલે ટોળું બધું ભડકીને ભાગ્યું. એમાં આ સિંહ ભેગો જે ભેરો પડી ગયો તો એ નાનો મોટો થયો. આણે વિચાર કર્યો કે આ મારી જાતનું સિંહ અને આ ઢોરામાં ભરી ગયો ને ભાગ્યો કેમ જાય છે, અને એનાથી કોઈ બકરું પીયાતું પણ નથી. વિચાર કર્યો હવે બીજું તો ઠીક, મારે આને આમાંથી બહાર કાઢવો છે. તો પછી વિચાર કર્યો કે આનો બહાર કેમ કાઢો. એટલે વિચાર કર્યો કે પાણીની વાવ છે ને ત્યાં બધા પાણી પીવા જાય ને શાંતિ બે ત્યારે પકડી લઉં. તો ઓલા પાણી પીને શાંત પાણી હતું, હિલોડા બધા બંધ થઈ ગયા. તો એ જાળવીને ગઈને ઓને સીધી ઝડપ નાખી ઓલા ભાઈ. તો લોકો મને છોડી દે તો કે છોડું નહીં. તો તું સિંહ છો? તો હું સિંહ નથી, મોટો બકરો છું. તો મને છોડી દે, હું મોટો બકરો. તું મોટો બકરો નથી, મારા જેવો સિંહ છો? તો કે ના, હું સિંહ બી મૂકી દે, હું મોટો બકરો છું. પછી એને ઢહળીનું ઓલું પાણી હતું ને, શાંત પાણી હતું વાવમાં, એમાં મોઢા આરીસો તો હોય નહીં, એમાં મોઢા બતાવ્યું. આમ જોઈ લે મારી સિકલ ને તારી સિકલ બેની કેવી છે.
એ તો જોઈ કે આ તો આપણે બેની શિકલ તો એવી જ કે ઓલા નહીં તો કે એ તો ફરક છે કે એટલે ગાંડા તું મારા જેવો સિંહ છો અને તારે આનો ભાસ થઈ ગયો છે આમાં તું નાનો મોટો થયો ને અને તું સિંહ છો એમ કરીને એને ઊંઘ મારતા એની તાકાતને એ બધી ખબર પડી એટલે એનો ભરો જંગલમાં નીકળી ગયો કહેવાનો મતલબ કે આપણે બધા સિંહના સંતાનો છે કોઈ જગતની અંદર જાતિ બાતિ કાંઈ નહીં બધા એક ભગવાનના બાળકો છે આપણે બધાનો પિતા એક ભગવાન એક છે અને બધા એવા નથી તો એક સિંહ જેવો થાય ને એક મરલ થઈ જાય છે એનું કારણ કે જ્યાં જ્યાં ભાસ થઈ જાય એવો માણસ થઈ જાય છે જેવું હોય ને જેમ ઈંડારમાંથી ભમરી બને એ શું બન્યું ઈંડારમાંથી ભમરી માટીનું ઘર બનાવે એમાંય પૂરે એમાં ચટકી મારે પછી એના ઉપર ગુંજન કરે બીજું ઘર બનાવે બીજી પૂરે જેટલી પૂરે એના ઉપર રોજ રોજ ગુંજન કરે અને એને ચટકી મારે ચટકીની પીડા થાય એ ચિંતવાને કરતા કરતા ઈંડારમાંથી ભમરી થાય તો બધું આ રીતે થાય છે તો હમણાં ડુંગરપુરી વાની ગઈ ડુંગરપુરી તો મહાન છે કે મારી રાંકની અરે રાંક નથી કોઈ સિંહના સંતાનો છે એક સંત તો ડાયરેક્ટ એને સિંહ બનાવે છે અને એક પછી રગડચટી કરી જાય ભક્તિ ઘણી પ્રકારની છે નવધા ભક્તિમાં બધું આવે નવધા ભક્તિ છે ને આપણી ભક્તિ છે ને એ દસમા સોહમસાર નવ સોહમ નવ પર દસમા સોહમસાર આવી આપણી ભક્તિ છે આપણને બધાને પાવરફુલ બનાવે તમે આપણે હું વખાણ નથી કરતો પણ તમારા મોઢે તમે કહેશો આપણે કબીરની શાખામાં નીકળેલા છે એટલે આપણે કબીરને ના કાઢી શકીએ આપણે એમાંથી નીકળેલા છે પછી રવિ ભાણસા સંપ્રદાયની અંદર જે ભાણ સાહેબ પછીના બધા સંતો ખીમ સાહેબ હોય રવિ સાહેબની તમે વાણી જો બધી સુપર પછી ખીમ સાહેબ એના તમે જુઓ તો રવિ સાહેબના મોરાર સાહેબ આ જેટલા સંતો બધા જીવન સાહેબ ત્રિકમ સાહેબ બધા એટલે ગયા બધા સંતો કેવા છે તો અનુભવવાનો કરી લો વાણીઓ તમે સાંભળો અને કેવા પ્રખર થઈ ગયા અને બધા એ સાહેબ પદ થઈ ગયા આપણા બધા સાહેબ પદ એને જો એ દાસ એ તો ઠીક છે દાસી જીવન એ રાધાજીનો અવતારે પોતે સ્વીકાર કરી લીધું અને છે પણ ખરા અને કીધું પણ ખરું એટલે દાસી જીવન રહ્યા નહીં તો બધા સાહેબ પદના આવા આપણને પાવરફુલ બનાવે છે આપણને બધાને આજે જે છે ઓલું છે ને કે જે શંકા કુશંકા એ બધા થોડો અભય બનાવે હવે જેને ભયનો એ કેવો બને જેને મૃત્યુનો ડર નથી એ કેવો બને તો એને કાળનો પણ ભાઈ બીક નથી એવો બનાવે તો આપણા સંતાએ બનાવે કાળથી મુક્ત કર્યા છે આપણે ભજનમાં કહીએ ને ચાલો આશા જાય બ્રહ્મધામમાં છોડો આજુગની આશા આજુગ માયા કેરા ફંદ સર્વે કાળના ગ્રાસ આ માયાનો ફંદ છે સર્વે કાળનો ગ્રાસ એમાંથી છોડાયા મેં કીધું ને સફેદ સિંહાસન મારા સામના ત્યાં કેવું વજવાનું રવિચંદ્ર સૂરજ કરતા તેજ છે અને ત્યાંથી પછી જમણા જાય નિરાશા અહીંયા જમ પણ પાછો જાય એ કેવો બનાવ્યો કે તારે ઘરે અહીંયા જમ આટો દેવા નહીં આવે તો ગુરુમુખી એવો હોવો જોઈએ કાળથી થરથરે નહીં કાળનો ડર ન હોય દેહ છે દેહ તો બધાને છોડવો પડે આપણા ગુરુ પરંપરા આપણા બધા દાદા ગુરુ પરદાદા બધા ગયા આપણા રામકૃષ્ણ એમાં કોઈની સત્તા નથી મારી નથી તમારી નથી રામકૃષ્ણની નથી નકર તો અત્યારે આપણા ભેરા ફરતા હોય ને તો આ ઝંઝટે ન હોય કેટલા ભગવાન છે ઘણા ન હોય અત્યારે ફરતા હોય તો અહીંયા હોય નહીં કાંઈ બધા જતા રહ્યા એટલે બધો લાંબુ થઈ પડ્યું ઘણા બધા કેટલાય ભગવાન કરી નાખ્યા કેટલાય દેવ દેવીઓ કરોડોનો આપણે સ્થાપના કરવાની કરોડોની પૂજો મળી ગયા અને એમાં કોઈ કેમાં લાગ્યા કોઈ કેમાં લાગ્યા અને સાચું જ્ઞાન આપણને છપાવી દીધું રહી ગયું સાચું જે કરવાનું છે આ પોતો અંદર જે બેઠો છે એ સ્વયં છે એને ભૂલી જઈને બીજું કરવા મળી ગયા તે રામે ભજન કર્યું કૃષ્ણએ ભજન કર્યું રામદેવ પીરે કર્યું બધા મહાવીર બુદ્ધ જેટલા થઈ ગયા ને કર્યું તો આપણે એ કરવાનું છે એની જગ્યાએ આપણને બીજી ડારે માણસને લગાડી દીધા બધા બીજે લાગી ગયા આપણે બીજે લાગવાથી તો માણસ ઢીલો પડે નમાલો પડે કારણ કે એમાં હોશિયારું જીવન છે અને તો પાવરફુલ પોતાની શક્તિ આમાં ખીલે હું તો માંગણી જ કરવાની ને ભીડ પડે તો મને કાંઈક દો આ તો કાંઈ માંગવાનો નહીં એવા આપણને પાવરફુલ બનાવે એવો આપણો નિજી ધર્મ છે આપણા સસ્વરૂપને ઓળખવાનું આદુ પણ નિજાર પંથ મોટા નિજાર એટલે શું નિજી ધર્મ આનાથી મોટો કોઈ પંથ નથી બધાથી મોટો પંથ આદુ પંથ નિજાર પંથ મોટા નિજા ધર્મથી મોટું સ્વધર્મથી કોઈ મોટું ધર્મ નથી સ્વ એટલે પોતે આત્મા પાછું દેહનું અભિમાન કોઈને નહીં રાખવાનું દેહ તો ભાડુતી છે આપણે બધા દેહનું અભિમાન કરીશ કાં તો પૈસાનું અભિમાન કરીશ કાં
બરુકા છોકરાઓ તો એનું કરીશ, કાં થોડીક મિલકતો તો એનું કરીશ, કોઈ સત્તાનું કરીશ. નહીં, એનું નથી કરવાનું. એ તો અહંકાર છોડવાનો છે. આ અહંકારનો બધા આપણે સંતોએ છોડ્યો છે. પછી નિર્બળ બન્યા છે. રાગ નથી બન્યા, નિર્બળ બન્યા છે. આવા પાવરફુલ બન્યા છે. એટલે આપણા સંતોને, આપણા ગુરુ મહારાજે અહીં બધાને પહોંચાડવા માંગે છે. બધાને પહોંચાડવા માંગે છે. નિર્ભય કરે છે, અભય બનાવે છે. ભયને ભ્રમણા જાય, ભ્રમણા જાય તો ભય જાય, ને ન જાય. તમારી ભ્રમણા ના નીકળે ને તો ભય. તમને જરાક ક્યાંક ધંધામાં નબળાઈ આવે, કોઈક કુટુંબમાં થોડા ખાજામદા થાય અને કોઈક મહારાજને કે અમારું જોઈ દો તો એ સીધી નબળાઈ. હવે એ મહારાજને પૂછો તો કે તમે શું કરો છો? એ બચારો 5 રૂપિયા ગમે ત્યાં લઈને કેના છોકરાને ખાવા એને ભડકશે ને એને બીક છે, રોજ રખડે છે. એને તમારા છેતરી છે એના છોકરા રોટલા ખાવા. એ તમને નિર્ભય ન બનાવી શકે. નિર્ભય તો અંદર બેઠો બનાવી, સદગુરુ બનાવી શકે. એના જેવા નહીં, એનાથી હવાએ બનાવી દે. આપણા ગુરુ કેવા છે ખબર છે? પારસમણી તો લોઢાને સોનું બનાવે, ખાલી લોઢાને સ્પર્શ કરે ને સોનું બને. પણ આ તો પારસમણીથી પણ આગળ સંતો એનાથી સવાયા બનાવે. પણ બનવું હોય એને બનાવે, ન બનવું હોય ને નહીં. આપણે ઈંડાર જેવા નથી. ઈંડાર છે ને ભમરી ઉપર ને તો ઈંડાર કેવી કડક હોય ને, ઊભી હોય તો હૂતી હોય તો એને નવું પડે. અમે નથી જોતા, હું તને ઘણા ઉપાડી લીધી એટલે તો વાંધો પડે. અને શિષ્ય પડે. શિષ્યને શું જો પડે? બેનોને ખબર હોય. તમારે કોઈ માટલું લેવું હોય, તાવડી લેવી હોય, માટીનું વાસણ લેવું હોય, તમે ટકોરો મારશો, ઢગલામાંથી કેટલાય ટંગ કરશો, પછી હાથ તેડો નો એને પકડ કરશો. અને ગુરુમાં કાંઈ ન જોઈ, ડાયરેક્ટ ક્યાં પૈસા વાળા હાથ થઈ જાય એવો કયો કારણ મંત્ર છે, કયો શ્લોક સીધો કરી દેવું, એવામાં ઢેળે હાલે જાય બધા. એમાં ઘણું વારે જો ભે તો કે ભે આ દુનિયા બધી. અને એ પાછા બધા નરકમાં જવાના છે. તો એ નરકમાં જવાના તમને સ્વર્ગમાં ક્યાંથી મેળવી દેશે? એ ભલે જલસા કરે ત્યારે, ભલે લાડુઆ ખાતા હોય, પણ છેલ્લે નરક છે. એના માટે આપણું શાસ્ત્ર નહીં, બધા સંતોનો મત છે. અમે એમને નથી બોલતા, અમને અમારા ગુરુમાં પાવરફુલ કર્યા છે. અને પાછા બોલીએ છીએ ને એનો હામો પુરાવો હોય. આપણા બધા રામ કૃષ્ણ જે થઈ ગયા ને એના પુરાવા છે. રામે જે ભજન કર્યું અને એના ગુરુ વશિષ્ઠ, યોગ વશિષ્ઠ રામાનો વાંચો તો તમને ખબર પડે. પણ નહીં વાંચે કોઈ, લગભગ આમાંથી કોઈ નહીં વાંચ્યું હોય. કારણ કોઈ વાંચતા નથી ને, એમાં કાંઈ મળે નહીં. એમાં કાંઈ રામનો જન્મ ને કાંઈ કૃષ્ણનો જન્મ ને કાંઈ આવે, રાસ ગરબા રમવાના ના આવે, પૈસા મળે નહીં. કોણ વાંચે ભાઈ? વટવારો જ્ઞાન ભર્યું કોઈ નહીં વાંચે. તો ભાગવત નું બધું કરશે પણ ગીતા કોઈ નહીં વાંચે. ગીતા જેવું જ્ઞાન કોઈ પુસ્તક ઘરમાં જ પડ્યું છે પણ ગીતા નહીં વાંચે. અને ગીતા ક્યારે સમજાશે? તમે ગુરુ કર્યા હશે તો સમજાશે, ને કે ગીતા નહીં સમજાય. શું કામ નહીં સમજાય? ગીતામાં ગુરુનું જ જ્ઞાન ભર્યું છે. ગુરુ કર્યા હોય તો ગીતાનો એક અધ્યાય સમજાય, ને કે તમને ગીતા ક્યાંય નહીં સમજાય. મને ખબર છે, મેં 25 વર્ષ ગીતા વાંચેલી. હું મારી ખેતી કરતો હતો, વાડી કરું ને, સવારમાં જાઉં, નાહી ધોઈને ગીતાનો પાઠ કરું, એક અધ્યાય, પછી એનો મહાત્મા વાંચું, પછી રોજ વાડી જાઉં. હવે મારું ક્રમ થઈ ગયું. ઘણી ગીતા મને મોટી થઈ, મને અભિમાન થઈ ગયું. મને તો ગીતા બધી આવડે, બધી આવડે. કાંઈ ના આવડ્યું, હોરો નીકળી ગયો, ક્યાંય રોકવાનો નહીં. જ્યારે શંભુરામ બાપા મળી ગયા, ગુરુ મળી ગયા, તે આખી ગીતા સમજાણી બોલું. બધું છૂટી ગયું, વાંચવાનું બંધ થઈ ગયું. અને એક પાનામાં શું કે આપણને સમજાવવા માટે આ ગુરુ પાસે બધું જ્ઞાન પડ્યું છે. અભણ, અમારા ગુરુમાં જ અભણ હતા. આપણે કુંભારામ દાદા અભણ હતા. અભણ કણે આ જ્ઞાન, આખી ગીતાનું 4 વેદનું જ્ઞાન પડ્યું છે. આપણો ગુરુનું જ્ઞાન કેવું? સૂક્ષ્મ વેદ. 4 વેદ તો સૌ કોઈ જાણે. ગુરુ પાસે સૂક્ષ્મ ઝીણો વેદ પડ્યો છે. એક વેદની અંદર બધું આવી જાય. ગુરુનો ભેદ સમજી જાવ ને એટલે બધો 4 વેદનો ભેદ સમજાઈ જાય. આટલું બધું આમાં જ્ઞાન પડ્યું છે. પણ આપણે સમજવું હોય તો, સમજવું હોય ને તો ગુરુ પાસે તો ઘણું પડ્યું છે. ગુરુ પાસે તો ઘણો ખજાનો છે. અને તમારા પાસે ખજાનો છે. તમારા કોપરી છે ને, અઢળક ધન ભર્યું છે. અઢળક. એક નાનો એવો મોબાઈલ હોય, એમાં નખ જેટલી મેમરી હોય, એમાં આખા ભારતનો નકશો હોય. તમારે ક્યાં જવું, એના ઘરે જવું, એના ઠેક મોબાઈલ ઠેક તમને ત્યાં મૂકી દે. એટલું જો આટલામાં હોય તો આ ખોપડીમાં કેવડું હશે? વિચાર તો કરો. તો એ સંતે આમાં જોયું છે. આ સંતોમાં રમ્યા છે બધાય. ડોક્ટર ડિગ્રી ભણે, કેટલું બધું ભણેલા હોય, જેનો જે ડોક્ટર હોય, જેનો હોય તે આખું પેટ વીખી નાખે, મગજ વીખી નાખે, ટાંકા લઈને ફિટ કરી દે. પણ ભગવાન મળ્યો કોઈને, અને સંતે ગોતી લીધો. વિચાર તો કરો.
આમાં ગોતી લીધો તો કમાલ તો સંતોએ કરી છે, તો ધન્યવાદ તો એ લોકોને દેવાય. પણ એ કેમ ગુરુના વેચાઈ ગયા, ગુરુના થઈ ગયા અને ગુરુ એવા બનાવી દીધા. આમાંથી જ થાય. અને હાવ હેલું કાંઈ કરવાનું નહીં. બોલો, હરિયાપટ્ટી નહીં, કાંઈ નહીં, ઉપવાસ નહીં, એકટાણા નહીં, દોડ ધમટ નહીં, કાંઈ નહીં કરવાનું, તીરથ નહીં, વ્રત નહીં, અને મળી જાય. સંતો બધા એમ થઈ ગયા. અને કહેવામાં જાઓ તો તીર્થ કરે, એને તીર્થ એના બની ગયા, અને દુનિયા એને પગે લાગવા જાય. જે સત જાડેજો લૂંટારો હતો એમાં આજ બધા જગત આખો જાડેજાના દર્શન કરવા જાય છે કે નથી જતા? લૂંટારો હતો, લૂંટારો બારવટીઓ, આખું જગત જાય. શું કર્યું ભાઈ, એને શું કર્યું? અમારા ભૂટિકામાં કુંભારામાં બકરા જાય ને કાંઈ નથી કર્યું, તીર્થે નથી કર્યા, દર્શન કરવા નથી ગયા, આ દુનિયા પગે લાગો. શું કર્યું આપણે? શું કર્યું? ગુરુને પકડે. હરિજન પલાસવાના ગોદડિયા, એને ગુરુ માની લીધા કે મારા ભગવાન છે, એના આગળ જ્ઞાન મેળવી લીધું. આમ બ્રહ્મસ્વામી બની ગયા. લો, અમારા ગુરુમાં સંભોરમ મારા ભૂટિકાના માલિક મારા દાદા જોડે કામ કરતા હતા, પણ અમને એમાં ભગવાન થોડું દેખાણું કે મારા ભગવાન છે, આ ત્રિલોકનો નાથ, 14 લોકનો નાથ મારા નાથ છે. અને અમારે એનું પર જ્ઞાન મળી ગયું, અમારો મેળો પાર કરી દીધો. આમાં મળે એમ છે, પણ આપણને સમજ નથી, ગુરુ પર વિશ્વાસ નથી. પહેલા તો ગુરુ પર શ્રદ્ધા હોય છે, વિશ્વાસ હોવો જોઈએ, અને પછી શાંતિથી આપણે ભજન કરીને તો એક જણ 2 ટાઈમ ખાલી અડધો કલાક ભજન કરો ને તો ભગવાન મળી જાય. હરિયાપટ્ટીમાં ભગવાન ક્યાંય ના મળે, કોઈને મળ્યા નથી. થોડી થાકી જાય. હેણિયાને નાભીમાં કસ્તુરી છે, એને વાસ આવે, થોડે આમ થોડે તેમ થોડે ઝાંઝવાના નીરના જ્યાં જાય તો ક્યાંય મળે નહીં, અને એની નાભીમાં કસ્તુરી છે. એમ આપણા ઘટની અંદર ભગવાન બેઠો છે, એ ઘટની આપણને ભાન નથી, અને બહાર થોડી થાકી જાય અને આપણને ભગવાન મળતો નથી. અને જે સંતને પકડી લે ને એને પરમાત્મા વેણે વાતું કરે, વાતું. અમારે કુંભારામાં કીધું ગુરુજીના નામની ભક્તિ દિનમાં તો મુક્તિ પલમાં. ગુરુજી નામ આપે એ નામની જો ભક્તિ પકડી લ્યો, એકાંતે બેસીને આસન વળી ધ્યાન હરિના ધરીએ, ધ્યાન હરિના પરમાત્માનું આત્માનું ધ્યાન ધરો એકાંતે બેસીને. અને એકાંતે બેસવાનું કીધું, કઈ ઢીલું નહીં કરવાનું, ટપકો નહીં, માળા નહીં, ભગવા કપડા નહીં, એકાંત કોઈ દેખે પણ નહીં. ભગત થઈ ગયો એ કોઈને ખબર ન પડે. બોલો, ચાદા સૂરજને ચાલતા ન ભર્યા, વધતી ન ભરી વેલ, એ ભગતને ભક્તા ન ભર્યા, ત્રણે અતરજ ખેલ, અને મહાન સંત બની જાય. એકાંત બેસીને આસન વળી ધ્યાન હરિના ધરીએ. અખંડ દોરમાં સુરતાને સાંધો, મનોવર્તીને માધો. અખંડ દોર તમારો શ્વાસ આલે, એમાં મનોવર્તીને ત્રિકુટીનું ધ્યાન, એમાં મનને સ્થિર કરો અને એનું તમે ધ્યાન કરો. આ શબ્દને સુરતાની વાત છે, સાથે ઈંગલા પીંગલાની જરૂર છે, શીખડાવે. ડાબી ઈંગલા, જમણી પીંગલા, કેટલી વાર દિવસમાં સૂક્ષ્મણા આવે. આ બધો કલાકે ડાવો સુર, કલાકે જમણો, સૂક્ષ્મણા કેટલી, કઈ રીતે સૂક્ષ્મણા લેવી, સૂક્ષ્મણાનું શું કામ છે, ગગન બ્રહ્માંડનો શું ખેલ થઈ રહ્યા છે, આ બધું જ ગુરુ બતાવે. પણ આપણને ગુરુને પૂછી અને એવું કે ધ્યાન ધરી મનની સ્થિરતા રાખી તો ને 3 મહિના ને 7 દિવસમાં જપો ને તો બધા જ કામ થઈ જાય, બધા કર્મ કપાઈ જાય. એ પણ આ બધા સંતોનો મત છે, એકનો નહીં, બધા સંતોનો આ જ મત છે. હવે પણ એને જોઈએ એક વાત, ઉન્મુની મુદ્રામાં ધ્યાન લાગે, અગમ જ્ઞાન જાગે. આપણે બધા જાણી છીએ, જો સત્સંગમાં જાય તો ઉન્મુની મુદ્રાની ખબર પડે. શાસ્ત્રોમાં લખેલ છે ખેચરી, ચાતરી, ભૂતરી, અગોતરી, ઉન્મુની. તો આપણે સંતો ભાઈ સાંભળીએ ને, અથવા સંતોને પૂછી એ ખેતરી કઈ, ચાતરી કઈ, ભૂતરી કઈ, અગોતરી કઈ, ઉન્મુની પૂછી તો ખબર પડે ને. આપણે કઈ પૂછતા શું કામ નથી? કઈ કરતા નથી એટલે પૂછતા નથી. કઈ કરવું નથી તો પૂછીને શું કરવું? કઈ કરીએ તો આપણે પૂછી શકીએ. ઉન્મુની મુદ્રા શ્વાસ ઉશ્વાસ તમારો ને ઉન્મુની મુદ્રા છે. આ બધા સંતોએ રામ, કૃષ્ણ, રામદેવ પીરે બધા ઉન્મુની મુદ્રા ધ્યાન કર્યું છે. પછી અગોતરી મુદ્રા મનહદ ગાજે, જ્યાં લાખ પુરુષ બિરાજ્યા, લખવા બનાવે એવો અજન્મ અવિનાશી. અગોતરી આપણી આંખ છે ને, એક ગોચર ને એક અગોચર હોય. આ દ્રષ્ટિ બધે દેખાય ને, એ તો ઠીક છે, બધે દેખાય છે. અંદર દિવ્ય દ્રષ્ટિ હોય, અંદર સંભળાય. આ બધી અંદરની વાત કરી છે, બહાર નહીં. આ બારે ટકોરા કરીને એ ટકોરા એટલે કરવાના છે તો તારી હા શિવને મંદિરે ટકોરો હોય ને, એ બધું જે પ્રતિકો શિવના છે ને એ અંદર માટે મૂકેલા છે. પણ આપણે અંદર તો ડૂબ્યું, કોઈ કર્યું નહીં. અને બારે આપણે થોડી જતા રહ્યા. એમ બધા આપણા વરવા ગયા, બધા જ ગયા. અને બધા પછી જાતા રહે, એટલા મંદિરમાં ગયા, એટલા ઉપવાસ કર્યા હોય તો એ પાછળથી વળી બધું ભાગવત કરાવીને એની મુક્તિ માટે બધું કરવું પડે. હા ભાઈ, શા માટે કરવું પડે? અને આ સંતોને મને કેમ કાંઈ નથી કરવું પડતું? આ સંતોને કાંઈ ન કરવું પડે કેમ?
હું પહેલાં તમારે એ બોલ્યો હોય શીખવા મારા બાપુજી તુપાસરી એમ મારા બાપુના કાકી ઓફ થઈ ગયા હતા. એક દાખલો મૂકું છું. આપણે કોઈને નથી તો કોઈને બ્રાહ્મણોને કંઈ કટું બોલતા નથી, જગતને બોલતા, પણ થયેલી વાત કરું છું કે અમારા બાપુના કાકી ઓફ થઈ ગયા તો ગુરુ પૂર્ણ મજા દીધી. તેમાં છેલ્લો દિવસ હતો, તેમાં સેજની અંદર બાઈ માણસને જે દેવાનું ને બધું આપેલું. એટલે મારા બાપુએ કનુ મહારાજને પૂછ્યું, ભીમાસાના મહારાજ, કે કનુ મહારાજ તમને આ બધું આ સેજમાં આટલું બધું આપવાનું કારણ શું? અરે બાપુ તમે ભગત છો, સંત છો, આવો સમજો મને આવું કેમ બોલો છો મને? તો પણ મારે સમજવું છે થોડું. તો કે તમને એટલી ખબર નથી કે જે દાન આપે ને એ જીવને ત્યાં મળે. આ જીવ છે ને ત્યાં ગયો ને એના મળે. એટલે બાપુ થોડા હસીને કે હવે ઠપકો ન દીધો મહારાજને, કટુ વચન ન બોલ્યા કે 4 મહિના પછી મારે જવાનું છે, 4 મહિના પછી. પણ હું મારે જવાનું છે ને તે મારા છોકરા આવું કંઈ કરશે નહીં કે તમને ડાયરેક્ટ અત્યારે હેતુભાઈ જે એની મા પાછળ જે તમને આપ્યું ને એ 10,000નો માલ છે. આ ખાટલા, ગોદડા, ગેડિયા જે તે બધું એ તમે ત્યાં ભીમાસોરો વેચી નાખશો ને તમને 2,000 આવશે, 8,000ની નુકસાની જશે તમને. કેટલી? 8,000ની. આને 10,000 દેવાના થશે, તમને એમાં 2 મળશે. તમે વેચી નાખો છો, મને ખબર છે બધું. તો હું આને તો પછી મળશે, પણ તમને પહેલી નુકસાન જાય છે. 8ની નુકસાન. તો મારા છોકરા તમને 10,000 રૂપિયા રોકડા દેશે અને એક વીંટી દેશે. હું કહેતો જાય મારે 4 મહિના પછી જવાનું છે. અમારા તો મસ્કરીમાં નીકળી ગયો. અને ખરેખર 4 મહિના થયા. 3 દી પહેલા મારા બાપુ જાહેર કરી સત્સંગ કરતા કરતા 3જે દીવા 6 વાગે મારો દેહ પડવાનો છે. ભજન સત્સંગ કરતા કરતા દેહ છોડી દીધો. એ કનુ મારે ત્યાં રોતા રોતા આવ્યા હતા, ઠીઠી છાના નતા રહેતા. પછી એને લાઈટથી આજ પણ મને પણ માને છે. આને કહેવાય સંતો. એ કે તમને અમને હું તમે દેવાનું મળે, મારું બધું હું લેતો જાય, મારી પાછળ કાંઈ ન કરજો. અને અમે કાંઈ નહોતું કર્યું. બાપુએ કીધું એમ 10,000 રૂપિયા રોકડા આપ્યા હતા, એક વીંટી આપી દીધી, કોઈ ક્રિયા નથી કરતી. 10 દી ભજન ને ભજન ગવરાય, તમે કાંઈ નહોતું કર્યું. આ સંતોની સમજદારી છે. આ સંતોની સમજદારી છે. અને એને તો પિતૃ કઈ નડતા નથી. કાંઈ કોને જગતને બધું કેમ નડે છે? પછી દોરાવે તો નડે, બધું કાંઈ કરે તો નડે, બેહારે તો નડે, પછી વળી ઉઠાડે તો નડે, પછી તેરવા જાય તો નડે, પાછા વળી ઊભો ન ભરે. એનું કોઈ બેહે જ નહીં. શું કામ ન બેહે? કે એને પોતાના કર્મ નડે છે. પિતૃ નથી નડતા, પોતાના સૌ માણસને પોતાના કર્મ નડે છે. મારું મને મળે, તમારું તમને નડે. તો ગુરુમાં તો કરેલા કર્મ મટાડી દેશે. કે ભજન કરતો 3 મહિનાના 7 દિવસમાં તારા જન્મના કર્મ છે બધા કપાઈ જશે. નવા ન કરજે, અને પછી જેટલું ભજન કરી તારી મૂડી થશે, બીજાને તું આશીર્વાદ આપીને તું બોલી એમ થશે. એવા તો આપણને બનાવી દે, બીજાનો ઉપકાર કરે એવા બનાવી દે. સંતો એવા બનાવી દેશે. તો આ બધું તદ્દન જૂઠ છે જગત મારી. તમે તમારું કર્મ ધોવો, તમારા હાથમાં છે. કાંટો છે ને કાંટાથી નીકળે, કર્મથી ધોવાય. તો એવું સારું કર્મ કરો તો બીજો જન્મ તમારો સારો થાય. આપણે સંતો કીધું ને, સંત બીજ પટ્ટેની જુગ જાય આનંદ, ઊંચ નીચ ઘર ઉતરે થાય સંતના સંત. કે આ ગુરુમુખી થઈ ગયો ને એનો બીજો જન્મ સારા ઘરે થાય. કૃષ્ણ ભગવાને ગીતામાં કીધું છે, યોગ ભ્રષ્ટ પુરુષની બીજા જન્મમાં શું ગતિ થાય? અર્જુનને પ્રશ્ન કર્યો તો બીજા જન્મમાં સારે અને શ્રીમંતને ઘરેનો જન્મ થાય, પાછો યોગ પકડી લે, સુખીના ઘરેનો જન્મ થઈ જાય, એનો માલિક બની જાય, અને પછી એને ઘરે બેઠા ગુરુ મળી જાય. અષ્ટાવક્ર, પ્રહલાદ, ધ્રુવ એવા બને બીજા અવતારમાં. એનું આયુષ પણ મોટું બનાવી દે. અલ્પ આયુષ પછી એનું ન હોય. ભક્તિ કરે ને બીજા જન્મનો અલ્પ આયુષનો આયુષ પણ લાંબુ હોય, અને ગુરુ પણ ઘરે બેઠા મળી જાય. સંત બીજ પટેલે જુગ જાય આનંદ, ઊંચ નીચ ઘરે ઉતરે થાય સંતના સંત. એ સંત જ બને. તો આટલો બધો આમાં આધાર પૂરવા આ બધું ઠામઠામથી મળે, છતાંય આપણે છોડીને બીજું કંઈક ભરતું શબ્દો. શું કામ? આપણા કર્મ નડે છે. આપણને સાચી ભક્તિ કર્મ કરવા દેતો નથી. કરવા નથી દેતો, નથી થઈ તો. અને જે કરવા દે ને બધા બેઠા જો કરવા દે કરે છે બધા. અને નાના દીકરા દીકરીઓમાં લાગી ગયા ને એના કર્મ સારા છે. એ પવિત્ર કર્મ પૂર્વ જન્મના સારા આત્મા છે એનામાં લાગે છે. કે ના લાગવા દે, એને ઓલે આવાજ ન દે. આપણે કીધું ને હમણાં, કુડિયા ન પીવે, કપડી ન પીવે, અજ્ઞાની અર્ગા ભાગે, વિષયોમાં જેના મન મોય અમૃત ક્યાંથી તાકે? નસો નામનો હાથો ચડેલો ઉતરે પાછો, જ્યાં જોઈ ત્યાં દૂજો નથી સદગુરુનો વાસો. કે સદગુરુનો વાસો બધે જ છે, ક્યાં નથી એમ, જ્યાં જોઈ ત્યાં. પણ કુડિયા ન પીવે, કપડી ન પીવે. આઠે પોને રાત દિવસ જેને રામથી ભરોસો સાચો, પ્રેમ વેરાગે જેના ચિતડા ચડી અખંડ ઘરમાં. અખંડ ઘર કેવું? તમારું છે ને અખંડ ઘર છે. આ ખંડિત ન થાય. દેહ જાતો રહે તો અખંડિત ન થાય.
આ જન્મ તો મળતો નથી એવો છે. આ તમારી અંદર બેઠો ને એ છે, પણ એને ઓળખવો જોઈએ, એને ઓળખવો જોઈએ અને ઓળખાવે સંતો. મરજીમાં નશો પીધો થઈ ગયા બોલતાની, આઠે બોળજાના મન ઉદાસી નથી સંસારની આસી. સંસારથી પણ વ્યક્ત છે, કારણ કે સંસારમાં કોઈને કોઈ નથી. આપણે પરાર્થના હિસાબે બધા ભેગા થયા છે, રોડાનું બંધ ને પછી જતા રહેવાના છે. આ કોઈનું આમ છે નહીં. આપણે કંઈક આત્મા જ છે, હું આત્મા છું એવું માની લેવું જોઈએ. દેહ નથી, દેહ ભાડુતી છે. ના, દેહ મળ્યો સારો આનંદ કરો, આપણું કુટુંબ સારું મળ્યું કે બધા આનંદ કરો, સુખ શાંતિ રહ્યો, વાપરો, મોજ કરો. હવે તો બંધનથી મુક્ત થાવ. મારો કે મારો ને બંધનથી મુક્ત થવું ને તો સંતો સેજે સેજે કરાવી દેશે, સેજે સેજે કરાવી દે. મોહ માયામાં બંધન છે. કોળીવાળો શું કરે છે? કોળીવાળો પોતાના કોળીવાળો ઝાડ બનાવે. ઝાડ શેના માટે? બીજા માટે બનાવે, એને માખી મચ્છર મારવા માટે, અને છેલ્લે પોતે ફસાઈને મરી જાય. પછી મૃત્યુ એનો એમાં જ થાય, એમાં જ પાછો પોતે મરે. એમ આપણે બધા આમાં ફસાઈને મરીએ છીએ. મુક્તિ થતી નથી. મુક્તિ સંતોના હાથમાં છે. મુક્તિ કર્યો તો સંતોને આપણે જવું છે શરણે, અને એમાંથી તમે સંશય એવા બની જાવ ને તો એ જાતે મુક્તિ થઈ જાય. જાતે એક મનની પકડ કરી લો, તમારી મુક્તિ. મુક્તિમાં કોણ નડે છે? તમારું મન. એક મનને પકડો, 5 જ્ઞાન ઇન્દ્રિય, 5 કર્મ ઇન્દ્રિય, 11 મન. એક મનને પકડો ને તો બધી ઇન્દ્રિય તમારી પવિત્ર બની જાય. કોઈ ઇન્દ્રિય પવિત્ર જ છે. 84 લાખ યોની પાસે કાયદેસર તમને જન્મ મળે છે. એમને એમ નથી મળતો. 84 ભોગવી લીધી ને પછી મનુષ્ય અવતાર આપવો જ પડે. હવે નહીં જાગો તો વળી પછી 84 આવશે. 84 લાખ તો કેવી રીતે થાય? હજારો વર્ષ પછી જન્મ મળે. બધા પશુ પંખીના જન્મ બધામાં દુઃખ ભોગવું. એથી અત્યારે જાગી જાઓ ને. અને પછી માણસનો અવતાર મળ્યા પછી આપણે ભજન ન કરીએ તો આપણી કેટલી મૂર્ખાઈ છે. આપણે પછી કેટલી મૂર્ખાઈ આપણી ગણાય. એ આવો આપણે દેવોનો દુર્લભ મનુષ્ય અવતાર મળી ગયો છે. આ ખોવાનો જોઈએ. એટલા માટે કીધું છે. એટલા મરજીવાય નહીં કહેવાય, સંતો મરજીવા થઈ ગયા. મરજીવાય નશો પીધો થઈ ગયા બોલતા નહીં, આઠે પોળજાના મન ઉદાસી નથી સંસારમાં આસી. આવું કુંભારામે ગાયું છે. એમાંથી નીકળી જવું નહીં. તો આપણે તો બધાએ, તમે પ્રજાપતિ સમાજ છો ને, એ બધા તમારી સમાજમાં તો હજારો સંતો થઈ ગયા છે. અને તમારી અમુક સમાજમાં સમજદારી નથી, જ્ઞાનની. કોઈના કુટુંબમાં ભગતે નથી, તો તમારે તો એ ઘરોઘર ભગત છે. કોઈ ગામ ખાલી નથી. તો બધાને આપણે પોતાના કુટુંબને નરકમાં ન જવા દેવો જોઈએ. આપણા કુટુંબ નરકમાં જાય ને, આપણે દેખતા નરકમાં જાય ને, તો આપણે તેના દોષિત બની. આપણે ગુરુમુખી છીએ, આપણા કુટુંબને કૂવામાં જવા દઈએ ને તો દોષિત બની. આપણે ખબર છે તેને કેવું જોઈએ કે ભાઈ તમે કરો ને કૂવો છે ઊંડા કૂવામાં ન જાઓ, ઉગરી જાઓ. કોઈ સંતને શરણે આપણે ઉદ્ધાર કરી લેવો જોઈએ. અને ઉદ્ધાર થાય છે, આમ જ ઉદ્ધાર થાય. બીજું કેમ થાય? ઉદ્ધાર તો આ રીતે થાય. આ જગતમાં હોય તો ખરું ને, હાચા હોય અને કૂડા હોય. એવું આ જગત આખું હોય ને. સતયુગમાં હાચા કૂડા હતા, દ્વાપરમાં હતા, ત્રેતામાં હતા, કળિયુગમાં હોય. એ તો બધું રહેવાનું, એ તો બધે હોય. પણ જેને ઘો ને મરવો હોય વાઘરી વાળા જાય. આ બધું એવું છે. જેવો બને એવા એને ગુરુ મળે, જેવો માણસ એને પછી એ ઠકણે જાય. એટલે આવા સત્સંગ અમે શા માટે ગોઠવી ખબર છે? સંતો છે ને તમારા ભાગનો ઉદય કરે. એકવાર સત્સંગ કરે, 2 વાર 3 વાર, એટલે કોકનો ભાગનો ઉદય થાય. અને આ તો કરવા જેવું છે. ભાગનો પણ કાલે અમે આણંદની અંદર 39 માણસોનો ઉપદેશ આવ્યો. કેટલો? 39 ભાઈઓનો ઉપદેશ આવ્યો. લે છે ને માણસો. અમે ક્યારેય ખાલી જતા નથી. જે ગામમાં જાય ને, અમે દ્વારકામાં જઈએ તો 40-50 માણસોનો ઉપદેશ આપેલા આવી છે. નખત્રાણામાં જઈએ તો 30-40 અમારા શિષ્યો બને. જ્યાં જાય ને શા માટે? એક સત્સંગમાંથી બીજાને ત્રીજા, એને કોઈક ને કોઈકને. અમારે એ બાજુ ચારણ ગઢવીઓ, ચારણ તો કોઈને નમે જ નહીં. ચારણ કોઈના શિષ્યો ન મને, માતાજીને મને. પણ અમારા 200-300 દ્વારકા બાજુ ચારણ શિષ્યો બનેલા છે. બધા આવી જાય આમાં બધા હકદાર છે. બધાને સરખો જ હક છે આમાં. એને ખબર પડી જાય કે આપણે જે કરી રહ્યા ને એ જૂઠું છે, કે એ સાચું છે. એવું થઈ જાય તમારે પકડી લે, અને પકડી લે તો બેરોબર. અને પાછું આ હા હેરું છે. બીજું બધું અઘરું. અહીંયાથી તમે હરિદ્વાર જાઓ, કુંભને મેળે જાઓ, એથી આગળ જાઓ, એ બધું અઘરું છે. કેટલા પૈસાનો ખર્ચો થાય, કેટલા હેરાન થાય, લોથબોથ થઈને હાલી, કેટલી તો તકલીફો ત્યાં થાય. અને આ તો કાંઈ નહીં, ઘરે બેઠા. કાથરોડમાં ગંગા, મનબાકો જંગા, અહીંયા ઘરે બેઠા. બોલો, અહીંયા બધું. અઠે દ્વારકા, અઠે એટલે અહીંયા દ્વારકા. આ નગરી છે દ્વારકા નગરી. આમાં કૃષ્ણ બેઠો છે. આમાં બેઠો છે ને ભાડો હાર્યો ને. આમાં બીજો નથી બેઠો, રામ બેઠો છે. એને બનાવ્યું બીવું ને પછી એમાં બેઠો છે. તો આપણે એને તો ભૂલી ગયા છીએ. અને આપણું બેહારનું છે, એને માની છે. આપણું બેહારનું છે. ગમે એવો પથ્થર હોય,
એને ઘડે, એનો આકાર દે, એને આપણે માનવા તૈયાર છીએ, પણ હાચાને માનવા તૈયાર નથી. તો સંતો કહેવા માંગે છે કે આને જાગતા નર સેવો તો મળે નિરંજન દેવો, મનછા મારણી ગોરખ કે જાગતા નર સેવો. પથ્થર પૂજે તો હું કે ડુંગર પૂજું, પથ્થર પૂજે હરી મિલે તો. આ ગોરખનાથ બોલ્યા છે. ગોરખનાથ તો બધા જબરદસ્ત સંત થઈ ગયા છે, એને તમારે માનવું પડે કે નહીં? આ મારો બોલ નથી, ગોરખ બોલ્યા. ગોરખ કે જાગતા નર, જાગતા એટલે અભ્યાસ કર્યો છે ને આત્માને જગાડ્યો છે, એ જાગતા કહેવાય. આ હુતાક જાગે એની વાત નથી કરી, આ નિંદરવાળી વાત નથી. સમજી ગયો, જાગ્યો, અને નથી એમ તો હું તો છે. બીજું હુવાનું સંતોએ હુવે ને ભગવાને હુવે ને માણસ બધા હુવું નહીં તો બધું આરામ તો થોડોક બધાને કરવો પડે. એની નથી વાત કરી, આ સમજે જાગ્યો કહેવાય. જાગ્યા સોયને અભય પાયા પદ પાયા, હું તને જમે ગયા. હું એને એક દી જમ લેવા આવશે, અને ગુરુમુખીને છે ને સાચા ગુરુમુખીને ઘરે જમ નહીં આવે, હો યોજન દૂર આવશે એના ઘરથી, નહીં આવે નહીં આવે નહીં આવે. આટલું બધું પાવરફુલ થવાનું છે. એટલે મારા રાગની અરજીમાંથી બોલવું પડ્યું. અને આપણે નથી છીએ સંતાન, આપણે એવી જ પાવરફુલ વાત નબળી, મારા મોઢેથી આ 30 વર્ષમાં કોઈ નબળી વાત ક્યારે નહીં સાંભળ્યો કોઈ. મેં નબળી કરીએ નથી ક્યારે, કે મારે નબળા કોઈને બનાવવા નથી. પાવરફુલ બનવું એને બનાવવાનું, ન બનવું હોય તો શું થાય? આપણે ન બનાવી ન બનાવી છે. જેને બનવું છે એ બધાનો અધિકાર છે. આપણે તમે વિચાર કરો કે રવિ ભણ સંપ્રદાયમાં કેટલા મેઘવાણ સમાજના સંતો છે, આપણાથી કેટલા આગળ તમે વિચાર તો કરો. લક્ષ્મી સાહેબ, ત્રિકમ સાહેબ, ભીમ સાહેબ, જીવન સાહેબ, આ પ્રેમ સાહેબ કુંભારામના ગુરુ, તમે જોવો તો ખરા. હરિ સાહેબ ફતેહગઢ, એ બધા સિંહ બની ગયા. ભજન કરવું જોઈએ, ભજન સિવાય ના થાય. પાકું સમન થવું જોઈએ, નક્કી પણ હોવું જોઈએ, નિશ્ચય હોવો જોઈએ. ડરપોક માણસમાં ઢીલા ગાલા વિલામાં કામ નથી. બધાને માને ને એ આ કામ ન કરી શકે. ગુરુનો માને એમાં કામ થાય. આપણે કોઈ દેવનો વિરોધ નહીં, કોઈ અવતારોનો વિધાન નહીં. એ આપણા દાદા પરદાદા આપણા કુટુંબના થઈ ગયા, આપણે એને નમસ્કાર કરવો જોઈએ. સમય સમય જગતમાં કામ કરી ગયા, પણ કામ કરીને બધા જતા રહે. અમે કામ કરીને હમણાં સમય આવશે જતા રહેશો, પછી તમે અમારી મૂર્તિ પૂજશો, પણ પછી મૂર્તિ અહીંયા તમારું સત્સંગ કરવા નહીં આવે. અત્યારે જ 100-200 માણસમાં બોલે ને પછી નહીં આવે, પછી ઉપદેશ પણ મૂર્તિ નહીં આવે. આ તો સમજાય છે ને ચોખ્ખું ચટ. હું મારી જ વાત કરું, ભગવાનને નહીં, કે હું અત્યારે તમારી સભામાં આટલું બધું બોલું છું, તમને સમજાવું છું, ઉપદેશ પણ આપું છું. પછી મારી મૂર્તિ તમને ઉપદેશ નહીં આપે, સમજાવવા પણ નહીં આવે, પણ તોય તમે એમાં માથા કોટવા આવશો, નાળિયેર ફોડશો, પગે લાગો કાંક દેવ એમ કરશો, પછી કાંઈ નહીં દે. અત્યારે બધું મળે, અત્યારે લેવું તો બધું મળે. અત્યારે મારા જેવા બધાને બનાવી દો, પછી મારા જેવા નહીં બની શકો, મૂર્તિથી નહીં બનો. અત્યારે બનાવી દો, મારું કીધું માનશો તો થશે. એમ સંતોનું માનીએ આપણે તો એ રસ્તો બતાવે, એ રસ્તો હાલે ને તો 100% આપણે એવા થઈ જાય. અમે એમને ન થઈ ગયા. અમારા ગુરુમાં છે ને, અમારો ગો હાકો આવતા, મારા દાદા ફેરે કામ કરતા હતા. મને એમાં રંગ લાગી ગયો. હું પેલો ચિત્રોડ ગયો, મૂળદાસભાઈ ઉપદેશ લેવા. મૂળદાસે મને કીધું તારા ગામમાં તારા ગુરુ બેઠા છે, ઘરે બેઠા તને મહિનામાં ગુરુ મળી જશે, ઉપદેશ નહીં આપું. થઈ ગયા છે એવું મૂળદાસ બોલ્યા હતા ચિત્રોડ. અને મહિનામાં મને ગુરુમાં શબ્દ આપ્યો હતો. મારી વાડીનું કામ કરતા હતા. પછી મારા ઉપર એટલું બધું લક્ષ્ય દીધું કે હું કોસ હાંકતો કે ખાટલા બધા બેઠા બેઠા સત્સંગ કરે. બોલો, હું એનો સિવાય રહી ના શકતો. ઘરેથી જાઉં, ગામના પાદરમાં વાડી હતા, મારી વાડી હતી, તો નીકળુંથી દર્શન કરું, બપોરે આવુંથી દર્શન કરું, સાંજે દર્શન કરું. એમને થાય કે આ કામ નથી કરતો તો બાપુ થોડું દુઃખ લાગશે. પોતે ખાટલો નાખી સત્સંગ કરો, મારી વાડી આવે. મને એટલો બધો આગળ લઈ દીધો. આટલો ગુરુ આ કામ કરે છે. તો અમે શું કરીએ છીએ? આટલી ઉંમર થઈ, અમારે ઘર છે, છોકરા છે, રોટલો છે, બધું છે. અમે ત્યાં 3 વર્ષની ઉંમર, કમર દુખે, શા માટે તમારા ઘરે આવું? હું કાંઈ ઉઘરાણી કરવા તો આવતો નથી. કાંઈ લેવો આશ્રમ તો હમણાં બન્યો 4 વાર. તેમાં આશ્રમ તમે આપો એ તમારું છે. આશ્રમનો હકદાર હું નથી, મારા છોકરા વાસના નથી થવાના. મારા ઘરે 10 કો ક્યારે મેં કોઈનો પ્રતિજ્ઞા કોઈનો 10 રૂપિયા લીધા, દક્ષિણા નથી લીધી કોઈને. બોલો, આટલું તો અમે કામ શા માટે તો મને મળી? અમે એટલા માટે મળી છે કે અમારા ગુરુનો આદેશ છે. અમને અમારા ગુરુના વચનથી અમે આલી છે કે એમણે જે કામ કર્યું અમારે કરવાનું છે. એમનું કામ અધૂરું અમારે પૂરું કરવાનું છે. અમારા ઉપર કુંભારામને દયા, જીતુબા બાપુને દયા, સમૂળ પર એટલે મેં પણ ત્રિમૂર્તિ મંદિર બનાવ્યું છે, 3 મૂર્તિ પધરાવ્યું છે. હું સવારે પૂજા કરાવવા જાઉં, નમસ્કાર કરું, પણ હું ઈચ્છા ના રાખું કે હવે તમને મને કાંઈક શીખડાવશે નહીં. બધું જ મને દઈને આપીને ગયા છે. એવી રીતે હોય. ગુણની પૂજા હોવી જોઈએ, રામકૃષ્ણ એ બધાને હોવી જોઈએ. આપણે કોઈ દેવની તોડફોડ કરતા નથી. એને ભગત કહેવાય. તોડફોડ કરે એને સતને કહેવાય. તોડફોડ કરવાની આવતી નથી. પણ આપણને જે રસ્તો બતાવ્યો છે એ રસ્તે હાલી ગયા છે. આપણે કહેવાનું એ રસ્તે બધા હાલી ગયા છે, આપણે રસ્તે હાલવાનું છે, તો જ આપણું કામ થશે. અંધશ્રદ્ધાથી કામ નહીં થાય.
લીડર બનો. અંધશ્રદ્ધાથી કોઈ કામ થયું નથી. કોઈ દી અંધશ્રદ્ધામાં જવું નહીં. બીમાર થાવ ને તો ડોક્ટર કને જાજો. મારા કને ત્યારે ઘણા બધા આવે છે, મને કે તમે બાબુ બોલો ને કેન્સર મટી જશે, તમે મેં કીધું બધું મટી જાય, હું ડોક્ટર પાસે મૂકું તે મટે છે. પણ રાજયોગ પરથી અગ્નિ પ્રગટ કરી હતી રાજમહેલ ઉપર, અને જનક તારા રાજમહેલ ઉપર અગ્નિ પ્રગટ થઈ તો જનક રાજાએ હામું ન જોયું. બીજી વાર પૂછ્યું, જનક તારા મહેલ ઉપર અગ્નિ પ્રગટ થઈ તો બીજી વાર હામું ન જોયું. ત્રીજી વાર પૂછ્યું તો જનક પાસે ગુરુમાં હું સાંભળું છું, હું જાણું છું ને સાંભળું છું, પણ મારું હોય તો મળે ને. કે તો કેમ? તો કે હું તમારો શિષ્ય નથી બન્યો. તો હા, શિષ્ય બન્યો તો મેં તન મન ધન તમને અર્પી દીધું છે. તન મન ધન એટલે મારું મન, તન એટલે શરીર, ધનમાં એ તો મેલ ના આવે, ધનમાં બધું આવે, તમારું છે, તમારી જવાબદારી, મારું નથી. કે હવે એને પરીક્ષા કરી હતી, યોગ બળથી અગ્નિ પ્રગટ કરી હતી નહીં, ખોટી અગ્નિ હતી, તો તને એમ કીધું કે મારું કઈ છે નહીં. વિચાર કરો, જનક વિદેહી કહેવાય ગયા. દેહ હોતો તો તમે છે ને, તમે વિદેહી છો બધા. પણ જનક રાજા જે પહોંચ્યા ને, આપણે પહોંચવું જોઈએ. જેમ જેસલ પહોંચ્યો ને, આપણે પહોંચવું જોઈએ. જેસલે કેટલું પાપ કર્યું તો પહોંચી ગયો ને, એનો ઉદ્ધાર થાય. ઘણા એમ નહીં કે અમે તો બહુ પાપી છે, અમારો ઉદ્ધાર નથી. અરે ભાઈ, જેસલમાં તમે ક્યાં હતા? એટલું પાપ તમે કદી કર્યું હોય, પણ તમારે પછી કરવું છે એટલે તમે નથી આવતા. ઓને પછી નતું કરવું, માર્ગ આવ્યો ને પછી નથી કર્યો. તમારે પછી કરવું છે ને એટલે શિષ્ય નથી બનતા. તમારે હજી કાંઈ ખોટું કરવું છે ને એટલે નથી આવતા, અને ઓને પછી નતું કરવું. આમ આવ્યા પછી ન કરે ને એનું કામ છે, ઈ આમાં તરી શકે. બાકી એમ કે બધું કરીને પછી મંદિરમાં જઈને માફ કરી દેજે વાણિયા વાળું, રોજ કિલ્લાના 2 કિલ્લા લખી નાખે, હે ભગવાન માફ કરી દે, એમ માફ ન કરે. એમ કોઈ કર્મ છોડે નહીં. માતાજી એનું છોડે ને, રામ એને છોડે ને, કૃષ્ણ, મહાવીર, બુદ્ધ, એ કે હનુમાનજી એને છોડે. કર્મ તો ભોગવવું પડે. કર્મથી છૂટું થવું જોઈએ. તો એક કે તમારું નામ ન લે, મંદિરે ન જાવ તોય કર્મ છે ને એ તમને માર પડે છે. કર્મથી તમે માનશો અને કર્મથી તમને માર પડે છે. કર્મ છે મુખ્ય પ્રધાન છે. તો કર્મ ગુરુ સુધારે છે. આ ગુરુના અજંપા જાપ જપવાથી તમારા કરેલા કર્મ છે ને અજંપા જાપથી તૂટે છે. બીજા કોઈ જાપથી લાખ જાપ જપશો ને એક કર્મ નહીં તૂટે. અને અજંપા જાપ 3 મહિના 7 દિવસમાં અત્યારના ક્રિયામાન સંચિત અને પ્રારબ્ધ, ક્રિયામાન સંચિત તો 3 મહિનામાં તોડી નાખે, અને પ્રારબ્ધ છે ને એ ભોગવમાં હેલું કરી દે, આટલું સહેલું કરી નાખે. રામકૃષ્ણને પ્રારબ્ધ હતું, કૃષ્ણને જે દુઃખ મળ્યું ને પ્રારબ્ધ હતું. જેલમાં જન્મ્યા પછી દુઃખ, રામચંદ્રજીને વનમાં જવું પડ્યું, સીતાને રાવણ લઈ ગયો, ઠેઠ સુધી દુઃખ, એનું પ્રારબ્ધ હતું. પણ એને દુઃખ ન લાગ્યું, સુખ ન લાગ્યું. એમ સંતોને દુઃખ આવે ને, આ અમારે કમર દુખે છે, ડોક્ટર કે 1 કલાક તમારે સત્સંગ વધારાની, હું 2 કલાક 3 કલાક, એ અમારો પ્રારબ્ધ છે. ક્રિયામાન સંચિત તો મેં કાપી નાખ્યા, તો આ એ મને અસર નથી કરતું, નીકળી જાય. ફાંસીની સજા આવતી હોય ને તો કાંટેથી હરી જાય, એવું પ્રાપ્ત કરી દે ભગવાન. બ્રહ્માગ્નિ છે ને, ગુરુનો શબ્દ બ્રહ્માગ્નિનો ભડકો છે. 1000 મણનો કચરાનો ઢગલો હોય ને, એક દિવાળી મેલો ને તો બધું ધકી જાય, કાંઈ ન રહે, સ્વાહ કરી નાખે. અને એમાં 1000 મણનો ઢગલો હોય, રૂ 1000 મણ હોય, એમાં 2000 મણ અગ્નિ લખીને મૂકો તો લખેલાથી ભરે. તો તમે બધા લખેલા કેમ ચોટ્યા છો? વાંચી વાંચીને કે અમે પાઠ વાંચી લીધું, આપણે એનાથી ભક્તિ નથી, એનાથી કાંઈ ન થાય. લખેલાથી થોડું તો અગ્નિ તમે મૂકો 2000 મણ ભરે છે. મારે અત્યારે પાણી પીવું, કોઈ મંત્ર એવો છે બોલું તો આવી જાય પેટમાં? છે કોઈ? નથી. ભોજન કરવું હોય તો પેટમાં આવી જાય મંત્ર છે કોઈ? નથી. તો એવા માટે આપણે શા માટે મરીએ છીએ? કોઈ કંઈક આટલા જપ કરો તો તમારા ગ્રહ મટી જશે, આટલા જપ કરો. અરે કાંઈ નહીં થાય તો રૂપિયા ભરવા માટે કરે છે. જાતે કરો એટલું જ મળે. આ કાંઈ કરવું નથી. આ કર્મ તમારા અંદર લખેલા પડે છે. બહારના બોલ્સ હોય તો બહાર બધું બહાર ઉડી જાય છે. અંદર જાઓ, કર્મ અંદર છે. અંદર માટે આ અજંપા જાપ છે, એમાં જાઓ ને તો 3 મહિનાના 7 દિવસમાં તમારા બધા કર્મ કપાય. બીજા કોઈ મંત્રથી નહીં કપાય, અજંપા જાપથી કર્મ કપાય છે. તો સત્વના કર્મ કપાઈ ગયા અને આપણે રહી ગયા. સત્વએ કાપી નાખ્યા, અજંપા જાપથી કર્મ કપાય છે. અને જે પ્રાર્થ છે ને એ ભોગોમાં હેલું થઈ જાય, તો મુક્ત બની જાવ. આવું બધું સત્સંગ છે. એમાંથી સત્સંગમાંથી મળે. સત્સંગ સિવાય મન સુધરે નહીં. સુરતા ભરે નિગમમાં જાય, પણ સત્સંગ સિવાય મન ન સુધરે. એટલે આ સત્સંગની રોજ જરૂર છે. નિત્ય સત્સંગ કરવો જોઈએ. એટલે આવા સંતો એટલે સાંભળે પછી જીવનમાં ઉતારી, અને પછી જો મન પલરે, થોડું કોરું પડે, અહંકાર ઓગરે, તો કોઈક સંતનો ચરણો લઈ લેવો જોઈએ, તો આપણી મુક્તિ થાય. બોલો સત્ય ગુરુદેવ કી જય, સનાતન ધર્મ કી જય, આપણે ગુરુ મહારાજ કી જય. અને એક વાત મારા કને આવી છે. અહીંયા ભાઈ કોઈ આ મારું હામ્યું થતું હતું ને આવતા ત્યારે કોઈના પૈસા પડી ગયેલા છે. કોઈ પૈસા ખોયા છે?
કોઈના રૂપિયા ખીચામાંથી પડી ગયા છે કે પૈસા પડીને કોઈ ભાગી ગયો છે? હોય તો એક માલિકને મળ્યા છે. કોઈના ખીચામાંથી રૂપિયા નીકળી ગયા હોય તો ખીચા તપાસજો. રૂપિયા છે પણ માલિક હશે તો દેશે. કોઈના હોય તો બોલજો. પડી ગયા હોય ખબર હોય તો, ન હોય તો ઠાકર લેખે. તો તમારા પૈસા પડી ગયા હોય તો ભવનભાઈને પૂછા કરજો, તમારા ચણસણવાળાને. તમારા ગામમાં છે. અમે તો નક્કી છે બાપુ લઈ ગયા કેતા નિકાલ મને. હું તો કહી દઉં છું, બરાબર? કોઈના હોય તો ભવનભાઈને પૂછા કરતો કેવા રૂપિયા ત્યાં શેમાં છે કેજો તો આપી દેશે. બોલો સતગુરુ દેવ કી જય. મોટા પ્રોગ્રામો જ્યાં જાય છે એમને બગીમાં અમારો હામી કર્યા બધા કરે છે, પણ જોડાય છે ઓછા. અમારે જોડવા છે, હામી નથી કરાવવા, જોડવા છે. આમાં જોડાય તો કામ થાય. હામીમાં તો અમારા શું રહે? હામીમાં તમે 3 કલાક તડકે બારો અમને પછી સત્સંગ કરીને 50 બેઠા હોય તો શું કામ? સત્સંગ સાંભળો ના લાભ પડે તો કામનું. કિંમત આની છે. તમે જો આટલા બધા બેઠા છો ને એની કિંમત છે. આણંદમાં પણ એટલા બધા ભાઈઓ હતા. કહું ને 39 ભાઈ અને બહેનોનો ઉપદેશ આપ્યો છે. એટલા બધા જોડાય છે. અરે અમારે તો 5 જોડાય તો બહુ છે. 5 જોડાય તો સિંહના સેમ ન હોય, બીજાના ફરે ટોરા. સિંહ બનાવવાના. ટોરા ફેરા આપણે નથી કરવાના, સિંહ બનાવવાના. બોલો સતગુરુ દેવ કી જય. रामचंद्र भगवान की जय, कृष्ण कन्हैया लाल की जय, कुमाराम महाराज की जय, सोराम महाराज की जय, विठोबा बापूनी जय, साहेब सुखदेवजी बापूनी जय, अपने अपने गुरु महाराज की जय, जग्या भोग की जय, आवे सर्वे संतो भक्तो की जय। तो साहेब तुम्हारी साहेबी, साहेब तुम्हारी साहेबी शुभ घट रही समाय। मेहंदी तेरा बाल में ओ लालन रही छुपा। तो गुरुजी हमारा गारुड़ी, गुरुजी हमारा गारुड़ी मुझ पर करी मेहर। मोरा बताया मोरा मना ओ उतर गया सब जय। આ ઝેર ઉતરે ને તો કામ થાય એવું છે. કારણ કે આપણે ભક્તિ કરીએ, ભજન કરીએ, પણ વિખવાદ તો પાછો ભેગો જ રાખીએ તો ઓલું ક્યાંથી કામ કરવા દે? મોરા બતાયા ગુરુ મહારાજે મરમ તણા ઉતર ગયા સબજે. તો બધું મારું તારું બધું મૂકી, ઈર્ષા નિંદા મૂકી અને જે ભજન કરી લે ને એની ભજન કરીને તો એમાં લાગે. તો કબીર સાહેબે એવું જ કીધું. कबीर कहे कमाल को दो बाता सीख ले, एक कर ले साहेब ने बंदगी ओ और भूखे को अन्न दे. हूँ अपना गुरु महाराज बात करी भजन करो. बंदगी तो भजन कहवाय, समरण तो भजन कहवाय. परमात्मा भजन थी बने. आज अपना आंगणे गुरु महाराज आया, अपना ओळे भाग कहेवाय. गुरु महाराज एमने भाग्य वगर गुरु महाराज नहीं आवता करे. अपना बधाना भाग के हेजे सेजे गुरु महाराज थोड़ा मळे. गुरु महाराज आवा माटे तो केटली आपणे मेहनत करवी पड़े. आपणे आज भाग्य जुओ तो खरा, आपणे दर्शन दीधा, आज आपणे सत्संग संभळायो, કેટલા આપણે ભાગ્યશાળી છે.
ત્યારે ગુરુ મહારાજ આવીને આપણને દર્શન દઈને મુલાકાત સત્સંગમાં મળે. તો ગુરુ મહારાજ આવ્યા છે તો ગુરુ મહારાજના ગુણના ગાય એક ભજન લઈ. અરે અંજવાળું રે અંજવાળું, અરે અંજવાળું રે અંજવાળું, અરે થયું મારે અંજવાળું. અંજવાળું રે અંજવાળું, અંજવાળું રે અંજવાળું, થયું મારે અંજવાળું. આજ ગુરુજી ઘરે આયા, આજ ગુરુજી ઘરે આયા, થયું મારે અંજવાળું. 12 વાગે અંદરના અંજવાળાની વાત કરે. ગુરુ મહારાજ આયા અને થયું મારે અંજવાળું. જ્યાં બધું આપણને ભેદ ગુરુ મહારાજ સમજાયો ને એ પ્રમાણે અંદર જોઈને ક્યારે સમજો છે. ઓ વાહ. એમાંથી થઈ ગયો એવા જીવા કે જાને તમારા બાકી થયું મારે અંજવાળું રે અંજવાળું, અંજવાળું રે અંજવાળું, આજ ગુરુજી ઘરે આયા, આજ ગુરુજી ઘરે આયા, થયું મારે જ્ઞાન ગરીબી મારે સંતોની સેવા. એવી જ્ઞાન ગરીબી મારે સંતોની સેવા. આવા પ્રેમ ભક્તિનો સંગ પાડું, પ્રેમ ભક્તિનો સંગ પાડું, થયું મારે આજ ગુરુજી ઘરે આયા, આજ ગુરુજી ઘરે આયા, જીવને બાળ રવિ રમતા ભજન કરતા કરતા ગુરુ મહારાજને જોયા દાસી જેવાને. પૂરા ભજન કેવું હશે? ભજન આપણે એમને કરીએ તો આપણા ગુરુ મહારાજના દર્શન થાય. આચા પ્રેમ ભાવથી સુરતાને ફેરાવી ત્યાં બેસી જાય ને તો આપણે ગુરુ મહારાજને સમરીને તો આપણા ગુરુ મહારાજ આપણને સામે જવાબ આપે. આખીમને બાળ રવિ રમતા રામા, તેજ તત્વમાં ગુરુને બાળો, તેજ તત્વમાં તમને બાળો, થયું મારે જવાનું.
બતાયા હું મારે જવા દાસી જીવન સંતો પ્રેમના ચરણા એવા દાસી જીવન ને સંતો પ્રેમના ચરણા હવે જોજો ધાણી નહીં દારૂ જોજો ધાણી નહીં દારૂ અંજવાળો રે અંજવાળો અંજવાળો રે અંજવાળો હું મારે અંજવાળો હું મારે અંજવાળો મરજીવા મોતું માણે રે સંતો આવી મરજીવા માણે રે ગુરુ ગમ હોય તે જાણે આવું મરજીવા મોતું હમણાં ગુરુ મહારાજે વાત કરી અંદરનો ભેદ છે ને એ ગુરુમુખી હોય જાણે કારણ કે આ બાપુએ હમણાં વાત કરી કે 4 વેદમાં નથી આવતું આ 5મા વેદ છે સૂક્ષ્મ વેદ એમાં જે જાય ને એ જાણે ગુરુ ગમા હોય તે જાણે મર જીવા મોજું માણે ભાઈ મૂર્ત સુરત એને રખાવે આ વાણીની અંદર બધું સમજાયું છે એક એક શબ્દ છે ને આપણે એને સાંભળીએ અને બધા એનું મથાન કરીએ ને તો બધું આમાં બધું સમજાઈ જાય છે એ ભાઈ નૂરત સુરત નિરખાવે ગુરુજીની દયાથી રંગમાં પડી પોતે પોતાને ઓળખાવે વિચાર તો કરો નૂરતે સુરતે નિરખાવે નૂરત સુરત આ બહારથી દેખાય નહીં તો ગુરુ મહારાજની દયા થાય ને અને ભજનમાં બેન અંદરથી દેખાય પોતે પોતાને ઓળખાવે કે હું કોણ છું ક્યાંથી આવ્યો છું હું શું છું
જરૂર નથી આમ બંધ કરો ને તોય દેખાય અને ઉડવા માટે પાંખાની જરૂર નથી તોય ત્યાં પહોંચી જવાય અરે ગમ કરીને જુઓ વતનમાં સુરતા ગુણમાં સમાવે એ ભાઈ ગમ કરીને જુઓ ને ગગનમાં આ સુરતા સુનાવે મેરા નામ નિરંકાર નિશ્યા પકડે નવા ગમન મટી જાવે આ એકને પકડે તો હોય નવા ગમન મટી જાવે અમર જીવા મોજુ મારે સંતો ભાઈ આવી મરવા મોજુ માળે એ આવું ગુરુ ગમા હોય અનલ પંખી થયા તો આગળ ખેલે એ ભાઈ અનલ પંખી થી આ તો આગળ ખેલે આવા જ્ઞાન ક્યાંય મથામાં ન આવે આવું જ્ઞાન ગુરુ મારા સિવાય ના મળે કારણ કે જાવું પડે બેહવું પડે અને અંદર ઉતારવું પડે બાકી ક્યાં જાઓ ને તો બધું હળતું ફરતું મળે બધું આવું ના મળે અનલ પંખીથી આગળ ખેલે રામ પ્રતાપે સાહેબ સુખદેવજી બોલ્યા પૂરા પ્રેમ હોય તો પાવે ખાલી દેખાડા કરે તો ના થાય પ્રેમ હોવો જોઈએ ભક્તિમાં ભજનમાં સત્સંગમાં અને નીતિ નિયમ પાળવા જોઈએ તો આ પાવે પણ ગુરુ મહારાજની જ વાત શંભુ રામ પ્રતાપે સાહેબ સુખદેવજી બોલ્યા પૂરા પ્રેમ હોય